HX24 ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। જામનગર શહેર જિલ્લાના પ્રાચીન અર્વાચીન 22 ગરબા મંડળ સંચાલકો સાથે પોલીસ વિભાગની બેઠક યોજાઈ। સીસીટીવી કેમેરા, સિક્યુરિટી વ્યવસ્થા સહિતના તમામ મુદ્દાઓ સંદર્ભે પોલીસ તંત્ર દ્વારા ગરબા આયોજકોને સૂચના અપાઈ। જામનગર તારીખ 19 જામનગર શહેર અને જિલ્લામાં કુલ 22 જેટલા પ્રાચીન અર્વાચીન મોટા ગરબાના આયોજનો સાથે તે તમામ ગરબાઓ સંચાલકો સાથેની પોલીસ કર્મીઓની બેઠક યોજાઈ અને પોલીસ તંત્ર દ્વારા નવરાત્રી દરમિયાનના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા ઉપરાંત વાહન પાર્કિંગ, સુરક્ષા વ્યવસ્થા સહિતના તમામ મુદ્દે પોલીસ વિભાગ દ્વારા જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા। જામનગર ગ્રામ્ય વિસ્તારમાં ડીવાયએસપી આરબી દેવતા, જામનગર શહેર વિભાગના ડીવાયએસપી જે1 ઝાલા, એસપીઓજી પીઆઈ બીએન ચૌધરી, એલસીબીના પીએસઆઈ પીએન મોરી તેમજ પીએસઆઈ સીએમ કાંટેલિયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને જરૂરી સૂચનો કર્યા હતા। જામનગરના શહેર વિસ્તાર તેમજ આસપાસના વિસ્તાર, હાઈવે, હોટલ, પાર્ટી પ્લોટ સહિતના સ્થળો ઉપર યોજાતા ગરબાના સ્થળની આસપાસ તેમજ પાર્કિંગ એરિયામાં જરૂરી પ્રમાણમાં સીસીટીવી કેમેરા લગાવવા માટે ભાર મૂક્યો હતો અને તેનું ખાસ પ્રકારે મોનિટરિંગ કરી પણ વિશેષ સૂચના આપવામાં આવી હતી। સુરક્ષા વ્યવસ્થાની દ્રષ્ટિએ સર્ટિફાઈડ સિક્યુરિટી સર્વિસ એજન્સી મારફતે મુખ્ય પ્રવેશ દ્વાર, ગરબા મંડળના અંદર એરિયા સાથોસાથ પાર્કિંગના એરિયામાં સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે તે અંગે જરૂરી સૂચનો કર્યા હતા। ખાસ કરીને પાર્ટી પ્લોટ સહિતના સ્થળો પર યોજાતા ગરબા મંડળના સંચાલકોને પાર્કિંગ એરિયાની તેમજ આસપાસના વિસ્તારમાં જરૂરી લાઇટની સુવિધા ઊભી કરવા માટે ભાર મૂક્યો હતો। જ્યારે કોઈપણ પ્રકારની ડાર્ક ફિલ્મ વાળી કાર કોઈને કોઈપણ વ્યક્તિ આવે નહીં તે અંગેની જરૂરી સૂચનો કર્યા હતા અને ડાર્ક ફિલ્મ વાળી કાર વગેરે દેખાય તો તરત જ પોલીસને જાણ કરવા પણ અનુરોધ કર્યો હતો। પોલીસ દ્વારા પણ આ મામલે છેલ્લે એક સપ્તાહથી વિશેષ ડ્રાઈવ રાખવામાં આવી રહ્યા છે। ગરબા મંડળના સંચાલકો અન્ય કોઈ વ્યક્તિ સાથે ઘર્ષણની પરિસ્થિતિ ઊભી થાય તો તુરંત જામનગર પોલીસ વિભાગને જાણ કરી દેવા જણાવ્યું હતું। ઉપરાંત પોલીસ વિભાગ દ્વારા વિશેષ પ્રકારની સી ટીમને તમામ ગરબા મંડળના સ્થળો પર હાજર રહેવા માટે ઉપરાંત પોલીસ તંત્ર દ્વારા વ્યસન મુક્તિ, સાયબર ક્રાઇમ એવરેન્સ સહિતના બેનરો લગાવી વિડીયો ક્લિપ વગેરે દર્શાવવામાં આવે તો ગરબાના બ્રેક દરમિયાન તેની પ્રસિદ્ધિ કરવા પણ અનુરોધ કર્યો હતો। સાથોસાથ તમામ ગરબા મંડળના સંચાલકોનું પોલીસ વિભાગ સાથેનું એક વોટ્સએપ ગ્રુપ નવરાત્રિના દિવસો દરમિયાન તૈયાર કરાઈ રહ્યું છે અને તેના દ્વારા તમામ સંચાલકોને પોલીસ વિભાગની જરૂરી સૂચનાઓ અપાઈ રહી છે અને તેના માધ્યમથી જ પોલીસોને જે કાંઈ સમસ્યા રહે તો તેના મેસેજ પણ મળતા થઈ જશે। HX24 ન્યૂઝ ગુજરાતી સાથે બ્યુરો રિપોર્ટ।